નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। તો ડ્રાઇવિંગ લાયસન્સ અંગેના નવા નિયમો આવી ચૂક્યા છે। હવે તમે ઘરે બેઠા જે છે એ લાયસન્સ નીકાળી શકો છો। 1 જાન્યુઆરી 2025 થી જે છે તમે ઘરે બેઠા લાયસન્સ નીકાળી શકો છો। તો તમારે આ લાયસન્સ કઈ રીતે નીકાળવાનું રહેશે અને આ અંગેની પ્રોસેસ શું રહેશે એના વિશે આજે આપણે ચર્ચા કરીશું વિડીયોની અંદર। અને તમારે આરટીઓમાં જવાની પણ જરૂર નહીં પડે। તો આ વિડીયોમાં આપણે જોઈશું કે તમે લાયસન્સ માટે કઈ રીતે અરજી કરી શકો છો, સાથે સાથે કેવી રીતે તમને જે છે એ ઓનલાઈન જ તમને જે છે એ લાયસન્સ મળી જશે। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો જાન્યુઆરીથી ઓનલાઈન લાયસન્સ મળી જશે ઘરે બેઠા। લર્નિંગ લાયસન્સ માટે હવે અરજદારે આરટીઓ કચેરીમાં જવું નહીં પડે। 1 જાન્યુઆરીથી ઘરે બેઠા લર્નિંગ લાયસન્સ કઢાવી શકશે। લર્નિંગ લાયસન્સ કઢાવવા માટે 2 પ્રકારની પદ્ધતિ શરૂ થઈ છે। જે લોકોના મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે હશે તેઓ ઘરે બેઠા ઓનલાઈન લાયસન્સ મેળવી શકશે। મીન્સ જે લોકોનો મોબાઈલ નંબર જે છે એ આધાર કાર્ડ સાથે લિંક હશે તો એ લોકો જે છે એ ઘરે બેઠા લાયસન્સ મેળવી શકશે। જ્યારે જે લોકોના મોબાઈલ નંબર લિંક નથી તેમને લર્નિંગ લાયસન્સ માટે આરટીઓ કચેરીમાં જવું પડશે। જેમનું લિંક નથી આધાર કાર્ડ સાથે ફોન નંબર એમની ચોક્કસપણે લર્નિંગ લાયસન્સ લેવા માટે જે છે એ આરટીઓની અંદર જવું પડશે। અને જેમની પાસે જે છે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે એમને આરટીઓમાં નહીં જવું પડે, ઓનલાઈન જે છે એ લર્નિંગ લાયસન્સ જે છે એ નીકાળી શકીએ છીએ। પ્રાથમિક ધોરણે મળતી માહિતી પ્રમાણે આ પ્રકારની કોઈ સિસ્ટમ બનાવી શકાય છે। હાલમાં લર્નિંગ લાયસન્સ માટે આરટીઓમાં કમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લાયસન્સ મળે છે। જેને ધ્યાનમાં રાખીને તમામ આરટીઓ કચેરીઓમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધાઓ વિકસાવવાની તૈયારી કરવામાં આવી રહી છે। મીન્સ અત્યારે જે છે એ લર્નિંગ લાયસન્સ માટે તમારે આરટીઓ કચેરીમાં જવું પડે છે અને ત્યારબાદ ત્યાં કોમ્પ્યુટરમાં એક્ઝામ પાસ કર્યા બાદ જ તમને લર્નિંગ લાયસન્સ જે છે એ આપવામાં આવે છે। અન્ય એક આરટીઓમાં ટ્રાયલ લેવાયો હતો કે નવી સિસ્ટમ લાગુ કરવાથી કેવા પ્રકારની સમસ્યા સર્જાઈ શકે છે। કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ ઓફિસ તરફથી પણ નવી વ્યવસ્થા પર કામ કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે। મીન્સ નવી તૈયારીઓ મીન્સ ઓનલાઈન જે છે એ તમે લાયસન્સ કઈ રીતે મેળવી શકો છો એના પર અત્યારે ચર્ચા જે છે એ કરવામાં આવી રહી છે। ટૂંક સમયમાં નવી પદ્ધતિ શરૂ કરવામાં આવશે। ટૂંક જ સમયમાં જે છે આ નવી પદ્ધતિ શરૂ કરી દેવામાં આવશે। અમદાવાદના આરટીઓ જે પટેલે જણાવ્યું કે લર્નિંગ લાયસન્સ માટે નવી પદ્ધતિ ટૂંક સમયમાં શરૂ કરાશે। હજુ કોઈ ચોક્કસ તારીખ જાહેર કરાઈ નથી, પરંતુ જોઈ શકાય કે 1 જાન્યુઆરી 2025થી જે છે એ આ જે સ્કીમ જે છે એ અમલમાં આવી શકે છે। ટ્રાન્સપોર્ટ કમિશનર ઓફિસ તરફથી નવી વ્યવસ્થા અંગે અગાઉ જાણ કરાશે। જો કે પહેલાં પણ લર્નિંગ લાયસન્સ માટેની પરીક્ષા આરટીઓ કચેરી દ્વારા જ કરાતી હતી, જેથી કામગીરી કરવામાં બહુ મુશ્કેલી નહીં પડે। જે પટેલ અમદાવાદ જે છે આરટીઓમાં એમને જે છે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર હશે તો ઘર બેઠા પ્રોસેસ કરી શકાશે। કે એમને આ માહિતી આપી છે કે આરટીઓમાં જે છે તમારે ના જવું હોય તો તમારે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોય તો તમે ઘરે બેઠા જે છે એ લાયસન્સ જે છે એ નીકાળી શકો છો। ત્યારબાદ જે છે કે હાલમાં આઈટીઆઈમાં કોમ્પ્યુટર આધારિત પરીક્ષા પાસ કર્યા બાદ લાયસન્સ મળે છે। તો હાલ જે છે તમારે કોમ્પ્યુટરની અંદર એક્ઝામ પાસ કરો ત્યારે આ લાયસન્સ મળે છે। લર્નિંગ લાયસન્સ માટે આરટીઓમાં જવું નહીં પડે, જાન્યુઆરીથી ઓનલાઈન મળી જશે। જાન્યુઆરીથી જે છે તમને લાયસન્સ ઓનલાઈન મળવાનું શરૂ થઈ જશે। લર્નિંગ લાયસન્સ જે છે તમે ઓનલાઈન એક્ઝામ આપી અને ક્લિયર કરી અને લઈ શકો છો, પરંતુ એના માટે જે છે મેઇન જે છે કે તમારા મોબાઈલ નંબર સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું જોઈએ તો જ તમે આ લઈ શકો છો। બાકી જો તમારા મોબાઈલ સાથે આધાર કાર્ડ લિંક નહીં હોય તો તમારે ચોક્કસપણે આરટીઓ કચેરી જવું પડશે। તો આ માહિતી વધુથી વધુ શેર કરો જેથી એમને આની ઇન્ફોર્મેશન મળી રહે અને ચોક્કસપણે એ જે છે એમના બેંક એકાઉન્ટ અથવા તો આધાર કાર્ડ સાથે જો મોબાઈલ નંબર લિંક ના હોય તો ચોક્કસપણે લિંક કરાવી દે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।